અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી વધ્યું છે ગરમીનું જોર। શનિવારે 41.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું, તો અમદાવાદ સહિત 7 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો। શનિવારે અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગની આગાહી છે। આગામી સપ્તાહમાં અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે। ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શનિવારે અમરેલીમાં 40.3, વડોદરામાં 39.3, ગાંધીનગરમાં 39.6, ભુજ અને સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। હજી પણ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી છે। કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે। બપોરના સમયે રસ્તાઓ ખાલી જોવા મળી રહ્યા છે। 41.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। શનિવારે 41.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું, તો અમદાવાદ સહિત 7 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચી ગયો। શનિવારે અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગની આગાહી છે। આગામી સપ્તાહમાં અમદાવાદનું તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે। ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શનિવારે અમરેલીમાં 40.3, વડોદરામાં 39.3, ગાંધીનગરમાં 39.6, ભુજ અને સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। હજી પણ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી છે। કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે। બપોરના સમયે રસ્તાઓ ખાલી જોવા મળી રહ્યા છે। 41.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું।